અમાર લાલો આમ તેમ ગઈ છે, હમણાં આવે છે કામ માટે. હું કરિયાણું લેવા જાઉં છું એટલે મને વાર લાગશે. હા તો લક્ષિતાને અહીંયા મૂકતી જાઉં ઘડીક. એને ભેગી લઈને જ જા ને, આ એક તો છે મારી પાસે. પણ બાપ ત્યાં ભેગી લઈ જાય તો સામાન કોણ લેશે? એકલી જાઉં છું. અરે એક છે તો બે હાથ છે કે નહીં? તો બે છોકરાને રાખવાની જવાબદારી બને. બાપુજી આ તો રમ્યા કરશે, ખાલી ધ્યાન રાખવાનું છે. એક તો તારી દીકરી કેટલી તોફાની છે, મને એને રાખવી કેવી રીતે? બાપ બાળક છે, હવે એને થોડી ખબર પડે છે. અને હું ઘરનું કામ કરવા જાઉં છું ને. અરે ભાઈ તારે પણ નો રે તો કાંઈ નહીં, હું રાખું. અરે તમે મૂંગા મરો ને, હું કહું છું ને, સંભળાય છે કે નહીં તમને? વાત કરો છો, કહ્યું ને એક બચ્ચું છે મારી પાસે, એકને રાખું તો બબ્બેને કેવી રીતે જોવાની હતી? બસ ખાલી બેઠો છું કે નહીં? બાપુજી રહેવા દો, મને ખબર છે બા તમને હું વાંધો છે. દીકરી છે ને મારા ઘરે, એટલે તમને એ નહીં ગમે. બસ તું પણ દીકરો આપી દે, હું એને રાખીશ. ભાઈ મારા હાથની વાત તો નથી ને કે તમે કયો એમ બધું કરવા માંડું. ભગવાનના હાથની વાત છે. બસ બહુ સામે નહીં બોલવાનું, આપણાથી જેટલું થતું હોય ને એટલું જ કરીને બતાવવાનું, તો વધારે નહીં. કઈ વાંધો નહીં, કરિયાણું બીજા કોકને લેવા મોકલજો. તે તું જાને. એટલે તું કેવી મગજની છો? હું અહીંયા બેઠો છું ને તું આ વહુ ને દીકરી વિશે હું કામ આવું બોલે છો? તમારું મોઢું બંધ રાખવું છે કે અહીંથી ઉઠીને વહી જાઉં? નથી જાવું બાપુજી, રહેવા દો. હું એને લેતી જઈશ ભેગી, પણ મને ખબર તો છે જ કે બાને મારાથી હું વાંધો છે. બસ જાઓ, ખબર છે ને તો તે રીતે જીવો. અરે દીકરીમાં નફરત છે તો તારે બે દીકરીઓ તો એને કેમ કાંઈ ન કર્યું? જન્મતા હવે મારી નાખવી દો ને તને દીકરી ઉપર નફરત હોય તો. હું કામ મતલબ મેં મારી જાત પર મોટી કરી ને, એની દીકરીએ એની જાત પર મોટી કરે. આ છોકરાઓ હોય ને એનું ધ્યાન વડીલોને જ રાખવાનું હોય, ઘરમાં દાદા દાદીને. આ દીકરી છે ને, આ દીકરીના એક બે ખર્ચા આવશે, એને બનાવવાની, ગણાવવાની, મોટી કરવાની, પરણાવવાની, આ કરવા કેટલા વ્યવહાર આવશે, કેટલા ખર્ચાના ઘર છે. આના ખર્ચો નહીં આવે લગ્નનો? હા તે કમાશે ને, પણ તેવું લાવીને પણ આપશે ને આપને. એ છોકરીનો બાપ કમાય જ છે, એને એના જે ખર્ચા ઉઠાવશે ને છોકરીનો બાપ, એટલે કે આપણો દીકરો જ ઉઠાવશે, તું નહીં ઉઠાવાય. તે તો ઉઠાવે જ ને, તો બાપ જ તમારી દીકરીના ખર્ચા તમે ઉઠાવ્યા ને. હા બસ તેમ ઉઠાવશે, સમય આવે તેમ કરશે. મારી હાથે વધારે મગજમારી કરવાની નહીં, હું જે કરું ને એ ખરું. શું થયું છે? કંઈ નહીં. ક્યારની વાત તો કરતી નથી. શું વાત કરું? અને તમને કેટલી વાર કહું, સવારથી સાંજ સુધી તમે થાકી ગયા હોય, કામના ઢહડા, પૈસાની ચિંતા, ઘરની ઉપાધિ, અને ઘરે આવો એટલે અમારી ચિંતા કરવાની. માણસની ફરજ જ એ હોય છે કે બહારનું કામ પતે એટલે ઘરનું સંભાળે. અને રહી વાત તો તમે પણ બીજા કોને કહેવા જાઓ? આખો દિવસ જે કંઈ પણ બન્યું હોય એ પોતાના પતિને જ વાત કરો ને તમે. સાચી વાત છે. આદિ ખબર નહીં બાનું વર્તન આવું કેમ છે. આજે બહાર જવું હતું એટલે મેં બાને કીધું કે લક્ષિતાને થોડીક વાર હાંચું, તો બાએ ચોખ્ખી ના પાડી કે લક્ષિતાને હું નહીં હાંચું, તારા ઘરે દીકરી છે એટલે એને હાંચવાની જવાબદારી અમારી નથી. બા આવું બોલીએ? હા બા આવું બોલી. એ તો ખોટું કહેવાય ને. એમાં મારી દીકરીનો શું વાંક છે? અને તારે કંઈ સમજવા ફેર થયો હશે. જો બા એમ પણ જ્યાં સુધી સચિન નહોતો ત્યાં સુધી ધ્યાન રાખતા જ હતા કે નહીં? તું મને કહે ને કે નહોતા રાખતા? રાખતા જ હતા, પણ ત્યારે ખબર નહોતી ને કે નિકિતાના ઘરે દીકરો આવશે, એટલા માટે. હવે પાકું થઈ ગયું છે કે ઘરમાં એક વારસદાર આવી ગયો છે, તો પછી દીકરીનું શું કામ હોય? એવું ના હોય. હવે એ તો શું છે કે સચિન હજી નાનો છે અને હા આપણી લક્ષુ મોટી થઈ ગઈ છે. લક્ષુ મને લખી આપ. તો તું જે વિચારે છે ને એવું મને નથી લાગતું, કારણ કે આપણી લક્ષુ તો બહુ ડાય છે અને બા બાપુની તો વહાલી છે. કદાચ બની શકે. બાપુની, બાની નહીં. આદિ મેં મારા કાને સાંભળ્યું છે
બાએ મને ચોખ્ખી ભાષામાં કીધું કે જેના ઘરમાં દીકરીઓ હોય એને અમે ન હાચવીએ. દીકરો જણી દે ને તો એને હાચવશું. ઘણા બધા કહેવા માટેના શબ્દો હોય છે, અમુક શબ્દો કડવા પણ હોય. કદાચ બની શકે કે બીજી કઈ માથાકૂટ હશે અને એના કારણે બા આવું બોલ્યા હોય. ખબર નહીં, પણ હું તમને એટલું કહીશ કે એકવાર ઘરમાં વાત કરી લો. હું ઝઘડવાનું નથી કહેતી, વિરોધ કરવાનું નથી કહેતી, પણ સમજાવો એ લોકોને કે મારા પહેલાં ખોરે દીકરી આવી તો એમાં એનો કે મારો કોઈ વાંક નથી. દીકરી હોય કે દીકરો, એનામાં જીવ તો છે જ ને. એને પૂરા પ્રેમનો અધિકાર છે કે નહીં? છે. આદિ, આ સુધીના દાખલા છે. જે બાળકને ઘરમાં પોતાના મા બાપનો પ્રેમ નથી મળ્યો ને એ આખી દુનિયામાં પ્રેમ માટે ભટકી રહ્યા છે. અને દુનિયા થોડી કંઈ વાંચવાની. મા બાપ જેવો પ્રેમ, પરિવાર જેવો પ્રેમ કોઈ ન કરે. તો હું આખી જિંદગી મારી દીકરી પ્રેમથી વંચિત જ રહેવાની છે. હું બા સાથે વાત કરીશ, એમને સમજાવવાની કોશિશ કરીશ ને બીજી વાર તારી સાથે આવી રીતના વાત કરે કે આવું કંઈ કરે એવું નહીં થાય. હાય ભગવાન, આ શિયાળો આવી ગયો છે. હવે ધીમે ધીમે આ બધાય બ્લેન્કેટ મેં એટલે જ કાઢી લીધા છે. સાચી વાત છે. આમાંય તે આ સચિને રાતે ઠંડી બંડી લાગી હોય તો એકાદું ઓઢાડવા થાય. અરે એકાદું મેં તો 2 કાઢી લીધા છે. આખો એને છે ને ફરતી બાજુથી પેક કરી દેવો છે. એને તો નાના છોકરાને પાછી શરદી બહુ જલ્દી લાગી જાય. અને સાચી વાત છે. અને આપણી પાસે 3-4 પડ્યા છે તો આ લક્ષિતાને એકાદો દેજે ને હોય તો. કેમ? અરે એ બચ્ચું છે, આપણી પાસે 3-4 વધારે પડ્યા જ છે તો એકાદું એમ ને. એ 3-4 છે ને એ આપણા માટે છે અને આપણા પૂરતા છે. રહી વાત એ લોકોની, તો એની છે ને મીરાને બધી ખબર પડવી જોઈએ કે ક્યારે શું લેવું અને શું ન લેવું. હો, કઈ વાંધો નહીં. હું તને શું કહું છું કે આપણે કાલે શોપિંગ કરવા જઈએ છીએ, બરોબર? તો લક્ષિતા માટે આપણે 2 જોડ કપડાં હાથે, તું મને યાદ કરાવજે. દુકાનવાળાને મેં કહી તો રાખ્યું છે, કાઢી રાખે. કેમ? અરે આપણે સચિને એટલા બધા કપડાં છે, એની એક જ બેન છે. આ રક્ષાબંધનનો તહેવાર હમણાં આવશે તો રાખડી બાંધશે તો આપણે કંઈક તો દેવું પડશે ને. આટલું સારું છે ને તમે વિચારો છો, મીરા નથી વિચારતી. ભગવાને મારા ઘરે પેલા ખોડે દીકરો શું દીધો, ક્યાં તો એ સળગીને રાખ થઈ ગઈ છે. બોલી નથી શકતી મોઢે કે ભાભી મને આ વસ્તુ નથી ગમતી. તમારા ખોડે દીકરો આવ્યો ને પણ છે ને અંદર ને અંદર બેડા રાખે. સાચું કહું, હું તો કોઈ દિવસ એનો ભરોસો કરતી જ નથી. અને તમને કહી દઉં છું, કોઈ દિવસ તમારી કે મારી ગેરહાજરીમાં સચિનને મીરાના હાથમાં નહીં સોંપવાનો. અરે કેમ આવું વિચારે છે? મીરા પણ મારા નાના ભાઈની વહુ છે અને છોકરો કે છોકરી એ તો કુદરતના હાથમાં હોય છે ને. આવું બધું હવે ત્યાં સમય બીજો છે. એ તમને લાગે, પણ જો એક સ્ત્રીની જગ્યાએ આવીને જુઓ ને તો કોઈ પણ સ્ત્રીને બળતરા થાય. એમાંય પાછું અમે તો દેરાણી જેઠાણી છીએ અને મારા પહેલા ખોડે દીકરો આવ્યો એટલે સ્વાભાવિક છે ને બળતરા થતી હોય પણ બોલી ન શકે. અને એ વાત મારે હવે તમને સમજાવી નથી. અને રહી વાત લક્ષિતાની, તો લક્ષિતા માટે આપણે ઘણું કરી છીએ, બરાબર? અને એના બદલામાં તો મીરાએ આપણા સચિન માટે આટલું કંઈ નથી કર્યું. તમને ખબર છે ને કે બધો વ્યવહાર આપણા હાથમાં છે. આપણે જેટલા પૈસા દઈએ ને એટલા જ એ ઘર ચલાવે છે. એટલે ક્યાંથી હોય એની પાસે વધારે પૈસા? મારે એ લાંબી લપ નથી કરવી. બધી વસ્તુ આપણે આપણા છોકરા માટે લેશું, એ એના માટે લેશે. અરે છોકરાઓ માટે આવું કેમ વિચારે છે? છોકરા તો છોકરાઓ કહેવાય. અરે સારું, નહીં લઈએ બસ. ન લેવા કરતાંય સચિનને લઈને ધ્યાન રાખજો. કોઈ દિવસ આજે તમારા અત્યારે ભોળાપણું બતાવો છો ને બધું મીરા 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 કરતા, સચિનને લઈને કોઈ પણ વાતનો ભરોસો મીરા ઉપર ન કરતા. એટલે નહીં કરું બસ. ક્યાં નામ લીધું, મારો મગજ ફરી ગયો. હું છે ને શાંતિથી મારું કામ કરતી ને ત્યારે મને કરવા દેવી તમારે. આવી વાતો નાખીને હું કેટલી રાજી થતી મારા છોકરાનું બધું વિચારતી હતી કે હું આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ. તને હું શું કહું છું, આ સચિનનો આવતા મહિને જન્મદિવસ આવે છે તો આપણે સેલિબ્રેટ કરીએ ઘરના બધા સભ્યોને બોલાવીને. તો કરવાનો જ છે. મેં તો નક્કી કરી રાખ્યું છે કઈ જગ્યાએ જમાડવા લઈ જવા, કેટલા લોકોને બોલાવવા, બધું મેં નક્કી કરી નાખ્યું છે. અરે વાહ, તારા ભાઈને ફોન કરી દેજે કે એના ભાણિયાનો જન્મદિવસ છે અને પહેલો જ છે.
તો સહકુટુંબ બધા જ આવે. એ તો મારે કહેવાની જરૂર નથી. મારા ઘરના તો પહોંચી જશે અને મને એટલો ભરોસો છે કે મારા છોકરા હાટું છે ને સોનાની જ વસ્તુ આવશે. સોનુંથી નીચે તો કંઈ આવશે જ નહીં. હા સાચી વાત છે. આમાંય જો તારા ભાઈના ઘરે તો દીકરી છે એટલે ભાણિયો એક જ છે અને એકને એક ભાણિયા માટે તો લાવે તો શું ખોટ. કેમ સામું જોવે છે? શું થયું? કંઈ નથી થયું. મને માથું ચોવીસ માં સૂઈ જાઉં છું અને આ બધું એમને પડ્યું છું એમ વિચારું છું. તને ઊંઘ આવતી હોય ને માથું ચડ્યું હોય ને તો થોડી વાર સૂઈ જા. હા તો પડ્યું રહેશે અહીંયા. સચિનને ક્યાં મૂક્યો છે? બા પાસે છે. બા નીચે મૂકે છે સચિનને. તો વાંધો નહીં. હા મલાલો કાં છે? મલાલો લાલો કાં જોઈ? તારે આમું એને નથી દઉં. જો તું આ ભેદભાવ કરશો ને હા હા, તમારું મોઢું જ બંધ રાખજો. તમે બોલતા જ નહીં હે ને? દાદા શું બોલે હે? અરે વાહ 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 વાહ. મારે તમારી સાથે થોડી વાત કરવી છે અને બાપુ તમારી સાથે પણ. શું વાત છે? બોલ ને. હું માનું છું કે સચિન એ આપણો જ દીકરો છે, હા પણ લક્ષિતા ઘરમાં પહેલાં આવી હતી હા, તો તમે લક્ષિતાને લઈને મીરા સાથે ગમે તે રીતે વાત કરી શકો. તમે એને કહી દીધું કે લક્ષિતાને હું નહીં રાખું. પણ આને લઈને બેઠી હતી એ મને કે એને પણ રાખો. બબ્બેને હું કેવી રીતે રાખવાની હતી? હવે બાઈન ઠાને મેં તને કીધું હું નવરો બેઠો છો ત્યાં તો બોલવા જ ન દીધો. ત્યાં પછી હારી થાય છે. બોલવા જ ના દે ને તો હું નવરો બેઠો હતો તો મારી પાસે રાખવા દીધી હોત તો હું વાંધો હતો તને? ભાઈ મારે ભેગી વાત કરતી હતી, હું એને જવાબ દેતી હતી ને વચ્ચે વચ્ચે તમે હું કામ બોલ બોલ કરતા હતા? સાંભળો મારી વાત. હું તમારી સાથે ઝઘડો કરવા નથી આવ્યો. હું તમને ફક્ત કહેવા આવ્યો છું હા કે સચિન આ ઘરમાં નહોતો ત્યારે તમે લક્ષિતાને જ ખોળામાં બેસાડીને રમાડી છે. તો હવે પછી આવું શું કામ કરો છો? અને તમારા શબ્દો જે બોલવાના છે ને, ખોટા શબ્દો બોલી રહ્યા છો જેથી મીરાને ખોટું લાગે છે. તમે ક્યારે વિચાર કર્યો છે શું? કે તમારું આવું બોલવાથી કે આવું વર્તન કરવાથી એને દુઃખ થાય છે કે મારે દીકરી છે એટલા માટે તમે આવું કરો છો? એવું કાંઈ નથી. મેં એને કહ્યું કે તું લઈને જા તારી ભેગી. એક તો છે મારી પાસે એટલે બીજી કાંઈ વાત નહોતી. એને તો એ વાતનું એટલું બધું વતંગર કરી નાખ્યું. એવી વાત નથી બા. મેં એને કીધું કે બાએ કોઈ દિવસ એવું નહીં વિચાર્યું હોય અને મને ખબર છે ત્યાં સુધી તમે ન પણ વિચારો, પણ એ પણ ખોટી તો નહીં જ હોય ને. તમે એવું કંઈ કીધું હશે તો જ તે બોલતી હોય ને. એટલે આ બધી વાતમાં હું જ ખરાબ છું એમ સાબિત કરવા માંગો છો તમે લોકો? સાબિત નહીં, સાબિત થઈ ગયું છે. હવે તો પાછી પડ. હવે તો પાછી પડ. બાપુ કે તમે ખોટા છો એમ નથી કહેતો, પણ જરાક વિચાર કરો કે તમે અમારા બધા કરતાં વડીલ છો, મોટા છો, તો તમે લોકો અમને શિખામણ આપો, અમને કહો અમારી ભૂલ થતી હોય તો. અમે તમને આવી ભૂલો કહીએ તો એ સારી વાત થોડી કહેવાય. મેં કહ્યું ને એને, એ મને કે મારી શું ભૂલ છે, આમ છે, મારી દીકરી છે. તમે કહો તું પણ દીકરો આપ. કહ્યું હતું મેં એને પણ તું પણ દીકરો આપ, લાવ ને. પછી કેમ નહીં જોઈએ? એક દીકરી તો એક દીકરો નહીં જોઈએ બીજો? કેવી વાત કરે છે? ભગવાનની મરજી હશે તો બધું જ થશે, તો પછી પણ એનો મતલબ એ નથી કે તમે મારી દીકરી સાથે વારો તારો કરો. અને તમને હું કહી દઉં છું, જો હવે પછી તમે એવું કરશો ને હા તો હું પણ સહન નહીં કરું. હા. અને એનો જવાબ હું પણ તમને આપીશ. પછી કહેતા નહીં કે આજ સુધી હું તમારી સામે નથી બોલ્યો ને હવે બોલ્યો. તો અત્યારે શું કરે છે? અત્યારે તું મોઢામાં આંગળા નખાવે છો ને એટલે બોલે છે. તમે મૂંગા મારો જ્યારે હોય ત્યારે નીકળી પડે વચ્ચે વાત કરતી હોઉં તો. વહુ હાથે વાત કરું તોય નીકળ્યા, અત્યારે દીકરા હાથે વાત કરું તોય નીકળી પડો છો. તમે જરાક પણ મોહબત નથી રાખતા. મારે જે કહેવાનું હતું મેં કહી દીધું જ બા. હવે મને ખબર છે ત્યાં સુધી તમે વારો તારો નહીં કરો. આ છોકરો આવીને બે વેણ કહી દે, શરમ નથી આવતી? શરમ નહીં. મેં શું કહ્યું? તારી વહુને કહ્યું ને તું પણ દીકરો આપ. એમ મને જોઈએ દીકરો.
એમ આપણા કીધે દીકરા નો જણે, ભગવાનની ઈચ્છા હોય ને પણ- ત્યારે જે ફળ આવતું હોય ને એ આવે. દીકરો હોય તો વંશ વેલો આગળ વધે ને. આજે આપણા છે તો વૈધા ને. અરે પણ હવે એ ક્યાં ગઢા થઈ ગયા, હજી ક્યાં સમય ઉઈ ગયો છે, હું કામ ઉતાવળ કરે એમ હું કહું છું. શું કરે હે? આ પાયલ ને શું કરે? છન 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 આખો દિવસ ના બોલ પેનથી શું કરે? જઈ તઈ લીધા કરે ને હે? આ બધું ઘરમાં જો ચિત્રી મૂક્યું. હા હજુ આ 2 વર્ષ થયા મકાન બનાવ્યા ને ઘરની દશા તો જો કરી જ. જરાક પણ સમજતી નથી આ છોકરી. વાહ, તમને ખબર છે ને લક્ષિતા બીવે છે તમારાથી, ધીમેથી ખીજાવ ને. પણ આ શું કરે છે? આ દિવાલો ઉપર જો બોલ પેન લઈને આ બધું બગાડે છે. બા, એ તો જીવનની સાચી યાદો બને છે. મોટા થઈને છોકરા જોશે ને તો એમને ખબર પડશે કે બાળપણ કેવું હતું. અને શું થઈ ગયું, કલર તો આપણે દર વર્ષે કરીએ જ છીએ ને, કરી નાખશું કલર આપણે. બસ બધી વાતમાં દીકરીનું સત તાણીને દીકરીને બગાડી મૂકશે તું. પણ દીકરીને જરા પણ 2 શબ્દ કહેતી નથી તું. બાઈ કેવડી છે વિચાર તો કરો. 3-4 વર્ષના બાળકને હું કેટલું ખીજાવું, કેટલું સમજાવું એને. હા, સમજાવવાનું જ. ખીજાવાનું તો મારું કામ છે. તમારે એને સમજાવવાનું, તમારે ખીજાવવું ના પડે. લક્ષુ, હા, જ્યાં હોય ત્યાં એક જગ્યાએ નહીં, બધે જ. બસ બા, રસોડામાં જુઓ, રૂમમાં જુઓ. બસ કરો બા, કેટલું બોલશો? તો શું કરી લેશે? કરવું કાંઈ નથી, પણ જરાક તો વિચાર કરો કે આવડું બાળક છે એને કાંઈ ખબર પડે છે? હવાર હાંજ એની વાહે પડી જાવ છો. સમજાવવાનું, શીખવવાનું. શીખવાની કે સમજવાની ઉંમર નથી, રમવાની ઉંમર છે એની. ઓ બા, બહુ થઈ ગયું તમારું. સાંભળીને મારું મગજ ખરાબ થઈ ગયું છે હવે. તો જા એના રૂમમાં રાખ. નહીં રાખું. કેમ? શું કામ રૂમમાં રાખું? તો રૂમમાં પછી છો ને બગાડે. એને જી કરવું હોય એ રૂમમાં કરે, અહીંયા બહાર કાંઈ જોઈએ નહીં. જેમ તમારા દીકરાનો દીકરો આખા ઘરમાં રમે છે ને, એમ મારી છોકરી એ રમશે હવે. એ કાંઈ વધારાની નથી. મેં ક્યાં કીધું વધારાની છે? દેખાય આવે છે બધું. બોલવું જ છે, કરીને બતાવી દો ને. દીકરો દીકરો ગાયા કરે છે તે મારા દીકરાને શું કામ 10 વાર વગોવે છે? હું નથી વગોવતી. મારે તો એ એટલે ને લક્ષિતા એટલે. માનું છું કે જેઠનો દીકરો છે, પણ મારા પેટ જેણા જેટલો જ છે. અંતરા કરતા તમને આવડે છે બા, અમને નહીં. જો આ રોજ રોજ એક લપ કરીને કોઈ ફાયદો નથી. તમને ન પોહાતું હોય ને તો ના પાડી દો. શું ના પાડી દો? એ જ કે અમે આ ઘરમાં ન રહી તો ક્યાં જવાના? ગમે ના જઈશું, પણ આવા મેણાટોણા તો હવે નહીં સાંભળે. ઘર છોડીને જવાની ધમકી આપે છે એમ ને? એટલે બા કઈ બોલે નહીં, છોકરીને કઈ કહેવાનું નહીં. એટલે તું એટલો બધો મારા ઉપર ધાક બેસાડે છે. થાક નથી બેહાડતી, સમજાવું છું બા. એ બાળક છે. અરે માણાને મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય, એની બદલે તમે તેનું મોઢું જોવાય રાજી નથી. દીકરી છે તો શું થઈ ગયું બા? હું વાંજણી તો નથી ને, મારો ખોડો તો ભર્યો છે ને. મહેરબાની, આ છેલ્લીને પહેલી વાર સમજાવું છું. હવે તમે નહીં સમજો ને તો મજબૂરીમાં અમારે નોખું થવું પડશે. પછી કહેતા નહીં. કેટલું બોલે છે, કેટલું બોલે છે. એને દીકરીને કાંઈ કહેવાનું નહીં. એને આમ ઉપર ઉપર રાખવાનું. બસ મારો દીકરો જ છે ને આંખમાં આવી રહેલો છે. એને દીકરો જ નથી ગમતો એને. બસ એમ કે દીકરાને લેવાનો નહીં તમારે, મારી દીકરીને રાખો તો હું સારી. હટ. સારું છે ને આમ તો? મને સારું જ, મન શું વાંધો હોય? હમણાંથી ક્યાંય દેખાતી નથી એટલે પૂછું. આ તારા ઘરે આવવાનું કારણ જે છે શું? કેમ કે બહાર નથી દેખાતી? બહાર કેમ દેખાવ? સચિનમાંથી જ નવરી નથી થતી. સવારે છે ને હું જાગું, મારા બધા કામ પતાવું ત્યાં એ જાગી ગયો હોય, એનું બધું કરું ને તે કેમ સમય છે ને ખબર જ નથી પડતી. અને પછી એની હારે રમવામાં. સાચી વાત છે તારી, પણ હું કહું છું આ સચિનને છે ને આ તારી દેરાણીથી આગો જ રાખજે. મને એની નજર છે ને કંઈ આમ બરાબર નથી લાગતી. મતલબ? એટલે તું શું કહેવા માંગસ? હવે મતલબ એમ કે જો એને ભગવાને પહેલાં ખોળે દીકરી દીધી છે બરાબર, અને તને પહેલાં ખોળે દીકરો દીધો છે. એટલે આ વસ્તુ તારી દેરાણીને છે ને જરાય સારી નથી લાગી કે
મને કેમ દીકરી અને એને કેમ દીકરો? અને આમેય તે બધાને છે ને આવી ઈર્ષ્યા તો હોય જ તે. મને તાર દેરાણી મળી હતી ને ત્યારે કહેતી જ હતી મને કે એના છોકરાને તો હથેળીમાં રાખે છે આખું ઘર. સાચું કહું ને તો એની એવી વાતો હતી ને કે મારાથી તો સંભળાણી જ નહીં. બોલ. એવું કહેતી હતી. બીજું શું કીધું એણે સચિનનું? ઘણું બધું કીધું. મારી તો જીભ નથી હાલતી એવું કહેતા. માયનું કે ભાઈ દુશ્મનાવટ હોય પણ મોટા મોટા વચ્ચે હોય. આ બાળકો હારે હું લેવા દેવા? નહીં, તું સાચું કહે છે. તો ભગવાને આટલા વર્ષે મારા ખોળે દીકરો દીધો છે ને એનાથી જોવાતું નથી. કેમ કે ભગવાને એને પહેલા ખોળે દીકરી દઈ દીધી. હે ભગવાન, હું તો છે ને મારા દીકરાનું આટલું ધ્યાન નથી રાખતી. ગમે ત્યારે ગમે એની પાસે હોય ઘરમાં. હા, અને આમે આ સગાવાલા બધા આવે તો એ તો એમ જ કહેવાના છે કે સચિન આ કુળનો વંશ છે, આ કુળને આગળ લઈ જશે, મોટો થશે, ભણશે ગણશે, આ કુટુંબને એ તારી દેશે. એટલે આવું બધું છે ને આ તારી દેરાણીના કાને સંભળાય ને તો એને સારું નથી લાગતું. કેમ કે દીકરી તો પારકી થાપણ કહેવાય. આજે નાની છે કાલે મોટી થાય તો ઘર ભેગી વહી. હા, તો એમાં ખોટું શું છે? મારો દીકરો આ કુળને આગળ વધારવાનો છે તો એમ જ કહે ને બધે. કાલ સવારે ગઈઢી થશે એની દીકરી તો સાસરે વહી ગઈ છે, મારો જ દીકરો સાચવવાનો છે. તો પણ તોય મને છે ને આની ઉપર મારે આટલો બધો આંધળો ભરોસો નથી કરવો. ના ના, કરાય જ નહીં. જો બેન, આ તો તું મારી મોટી બેન તરીકે છો અને આમ બેનપણી છો ને એટલે તને કહું છું. ન કરે નારાયણને આ તારી દેરાણીએ કંઈક એવા આક્રોશમાં આવીને સચિન હારે આડાવડું કંઈ કરી નાખ્યું તો કોણ જવાબદાર રહેશે? હા, અને એ બિચારું તો નાનું છોકરું છે. એનું ભાન પડે? એને ભાને ન પડે અને કદાચ એને કંઈ થઈ ગયું હોય તો એને કહેવાની ખબર ન પડે કે આને કર્યું છે. તો એ જ ને, આ ઈર્ષ્યા છે ને બહુ ભૂંડી વસ્તુ કહેવાય. ગમે એ કરાવે એટલે ધ્યાન રાખજે થોડું ઘણું. થોડું ઘણું નહીં, પૂરેપૂરું ધ્યાન રાખીશ હવે હું. મારા દીકરાને હું કે એકલો તો હવે નહીં મૂકું. એક સેકન્ડ એ નહીં મૂકતી. અને એની નજર સામે થઈને તો સચિનને લાવતી જ નહીં ક્યારે. એ સામે તે તને ખબર છે ઓલા ગામમાં ઓલા દોરા ધાગા કરે છે ઓલા બાપુ? હા, એક દિવસ તો ત્યાંથી મને હામી મળી હતી. મેં કીધું ત્યાં હું જાઉં છું? એ કે કાંઈ નહીં, કે આ જો ને દોરા કરાવવા ગઈ હતી કે કોઈ નજર ન લાગે. મને તો એવું લાગ્યું કે એ કંઈક આમ બોલી મેલી વિદ્યાને એવું જાણતી હોય ને એવું બધું પેતરા કરતી હશે આ સચિન હાટું થઈ. ના ના ભગવાન, મારા દીકરાનું ધ્યાન રાખજો. હા, જો બેન, તારો દીકરો એ મારો દીકરા જેવો જ થાય એટલે મેં તને આ વાત કરી. ખોટું નહીં લગાડ. ના, મને જરાય ખોટું નથી લાગ્યું. તે કીધું ને બધી વાત હું માનું છું. મારે તો હે ને પેલા સચિનને એ કંઈ ખવડાવતી પીવડાવતી હોય તો હવે તો મારે એની કાંઈ નથી કરવા દેવું. અને એ કાંઈ દોરો આપશે તો હવે હું ભરોસો નહીં કરું. મારો દીકરો, હું એને બહાર મૂકીને આવી છું. હાલ હાલ જઈને. ભાભી, નિકિતા ભાભી, શું કામ રોવે છે દીકરા? ભાભી, ભાભી સચિન રોવે છે બહુ જ. શું કામ રોવે છે મારો દીકરો? હમણાં મમ્મી આવશે બેટા. બસ બેટા. મીરા, ભાભી, આવ. સચિન આવતો રે મારો દીકરો, આવતો. એનું ટી શર્ટ અડમાં. મેં તમને અવાજ દીધો એ ભૂખ્યો થયો એવું લાગ્યું મને. ક્યારનો હેરાન થતો હતો ઘોડિયામાં. હેરાન થાતો તો કે પછી તું જ હેરાન કરતી હતી? ભાભી, હું શું કામ હેરાન કરું આવડા બાળકને? તારાથી નથી જોવાતું એટલે. મારા ખોળે દીકરો આવ્યો છે એ તો તું જોઈ નથી શકતી. ભાભી, આવું ન બોલો. તમે બા જેવા થશો તો તમારા મને બામાં કોઈ ફરક નહીં રહે. અમે બધા સરખા છીએ, તું એક જ સારી છો. વિચાર કર, આખું ઘર જો તને એક વસ્તુ કહેતું હોય તો કંઈક જોઈને જ કહેતું હશે ને. બસ કરો ભાભી, તમે પોતે એક સ્ત્રી થઈને આવું કેમ બોલી શકો? હું સ્ત્રી છું ને એટલે જ સમજુ છું કે તું નથી જોઈ શકતી કે ભગવાને પહેલા ખોળે મને દીકરો દીધો અને મને દીકરો દીધો એટલે મારો દીકરો ઘરમાં બધાયને લાડકો છે. એટલે તો તું જ્યારે હોય ત્યારે એને તકલીફ આપસ. ભાભી, વેમ છે તમારો કે મને તમારો દીકરો નથી ગમતો, કે મને મારી દીકરી વાલી નથી. મેં મારા કોખેથી જાણી છે એને. દીકરી હોય તો એ મારી જ છે ને. અને રહી વાત સચિનની, તો હું કાકી છું.
માં ઠેકાણે છું એની. માં ઠેકાણે નથી હો. મારા દીકરાની માં બનવાની તો તું જિંદગીમાં કોશિશ ન કરતી. જાણું છું ભાભી, બાએ તમારા કાનમાં એટલું ઝેર ભર્યું છે કે કદાચ હવે હું મારો જીવ પાથરીશ તોય તમને હું હારી નહીં લાગુ. બાએ મારા કાનમાં ઝેર નથી ભર્યું. હું જોઉં છું મીરા, આંધળી તો છું નહીં. અડમાં માળા તૂટી જશે. એ મારી માળા તૂટશે ને. મારો છોકરો મારું ગમે એટલું નુકસાન કરે, મને પોસાશે. માફ કરજો ભાભી, બીજી વાર નહીં હડું. બને ને તો સચિનના પડછાયાથી નહીં દૂર રહેજે. મારો દીકરો, નજર ઉતારવી પડશે. મને છે ને લાગે છે કે હવે કોઈને ઘરમાં ધ્યાન દેવાની ઈચ્છા નથી થતી. કેમ, શું થયું પાછું નવું? વાહ, શું થયું નવું? તમારે તો સચિનમાં ધ્યાન દેવું નથી હોતું. માની લો હાલો કે તમે બાર હો એટલે મારે તમને વધારે કંઈ કહેવાય નહીં. બાને અને બાપુજીને તો ખબર પડે ને કે એકલા છોકરાને મૂકીને ગમે ત્યાં ના વયું જવાય. એટલે શું થયું? તું માંડીને વાત કરે તો ખબર પડે ને. થયું કંઈ નથી, પણ એનો મતલબ એમ નથી કે સચિન આ ઘરમાં સેફ છે. એટલે કઈ સમજાય એમ બોલ ને. કે જુઓ રાજ, એક તો ભગવાને આપણને આટલા વર્ષે દીકરો દીધો છે. તમને ખબર છે કે ઘરનું પહેલું સંતાન લક્ષિતા છે, ખબર છે ને? આટલા વર્ષે ભગવાને મારા પહેલા ખોળે દીકરો દીધો છે ને, એ અમુક વર્ષોથી નથી જોવાતું. એટલે એ કાંઈક ને કાંઈક એવું કરતા રહીએ કે જેના કારણે સચિનને તકલીફ પડે. શું વાત કરે છે? એવું તો શું થયું કે મારા દીકરાને તકલીફ પડે? શું થયું? તમે ક્યાં ગયા હતા બા? મંદિરે. મંદિરે ગયા હતા તો મને કહીને નથી જઈ શકતા કે હું મંદિરે જાઉં છું એમ? પણ શું તો હતો મારો બાબલો તો? પછી તને શું પણ કહેવાનું તો સચિન સૂતો તો એકવાર મને કહીને જાવું તું ને કે અમે જાય છીએ, સચિન અહીંયા સૂતો છે, એકલો છે, તું ધ્યાન રાખજે. પણ શું થયું? થયું કંઈ નથી બા, પણ મેં તમને કેટલી વાર કીધું છે કે મીરાના ભરોસે મારા દીકરાને હું જિંદગીમાં નહીં મૂકું. તમે એની આજુબાજુમાં હોય, બાપુજી હોય, રાજ હોય, હું હોય તો વસ્તુ અલગ છે. મીરા હશે તો મને આજે નહીં પોસે ને કાલે નહીં પોસે. પણ થયું શું એ તો કે? મારો દીકરો શાંતિથી સૂતો હતો, એનાથી ઈ શાંતિ ન જોવાની. ઘોડિયામાં જઈને એને હલબલાવીને રોડાવીને જગાડ્યો. જેમ મારો દીકરો રોવે ને એમ એના કાળજાને ઠંડક મળે. એને કેટલી વાર કહું છું પણ કઈ સમજતી જ નથી તો શું કરવું? એ તો આજે કેટલા દિવસથી અમે મંદિરે નહોતા ગયા. મેં કીધું ચાલ આજે જરા ભગવાનના દર્શન લઈએ છીએ. તમે મંદિરે જાઓ, જાત્રામાં જાઓ, જ્યાં જાવું હોય ત્યાં જાઓ, મને એનાથી કંઈ વાંધો નથી. પણ મારા દીકરાને કોકની પાસે રાખીને તમે જાતા હતા મંદિરે તો મને એકવાર કહી નહોતું જવાતું? હા, એ હું ભૂલી ગઈ. મને લાગે તમે છે ભૂલી ગયા એના કારણે મારો દીકરો હેરાન થયો ને. સાચી વાત છે. હવે બીજી વાર જઈશ તો તને કહીને જઈશ. બીજી વાર હવે હું તમારા ભરોસે જ નહીં મૂકું. કેમ? મારો દીકરાનો દીકરો. મારા દીકરાનો દીકરો. નિકિતા, તારી કઈ ભૂલ થતી હશે. મીરા આવું ક્યારે ના કરે. તમને તો આંખે પાટા બાંધેલા છે એમ નહીં. મને એવું લાગે છે કે મીરાને છે ને કાંઈક તો કાળા ધોળા આવડે છે. કેમ તું આવું બોલે છે? કેમ કે તમે જ્યારે હોય ત્યારે મીરા, કહું છું કે તમારો દીકરો સૂતો તો એની નીંદર બગાડીને એને રોવડાવ્યો છે તોય મીરા આવું ન કરે. મીરા આવું ન કરે. શાંત થઈ જા ને વાત પતાવો અહીંથી. બીજી વાર ન થાય. બીજી વાર હવે હું જ નહીં થવા દઉં. એવું કાંઈ નથી. અમે કાંઈ જઈએ છે? કાંઈ જતા નથી, ઘરમાં જ હોય છીએ. આજે એમ થયું કે નહીં આજે ભગવાનના દર્શને જવું છે તો પછી નીકળી આવ્યા અને હું બે ખ્યાલમાં નીકળી જાય ઘરમાંથી. તમારા બધાની છે ને આવી બે ખ્યાલી, આવી ભૂલોના કારણે છે ને કોક દિવસ મારો છોકરો ટળશે અને એમાંય રાજી તો ઈ જ થશે ને. એવું ના બોલ છોકરા માટે. અપશબ્દ ના વાપરવાના. સાચી વાત છે બા. હવે બધી વાત છોડ અને બા ને બાપુજી માટે ચા બનાવી લો. કેમ? હું એક જ છું આ ઘરમાં? કયો ને તમારી મીરા વહુને હમણાં લઈ આવશે ચા, પાણી, દૂધ, માંગશો એ હાજર કરશે. બહુ સારી છે ને, કયો એમ. અરે પણ મારી વાત તો સાંભળ. એ નહીં સાંભળે.
હા આજે કરીને હોડ ઊભું કર્યું છે અને હવે પાછી તારી પાસે ડાય થાય છે. હવે એટલે મૂંગા મરો ને તમે જ્યારે હંમેશા હોય ત્યારે. અને બા તમે હંમેશા બાપુને ખીજાતા કેમ હોય છે? અને શું થયું? કેમ બાપુજી આવું બોલે છે? એને તો આદત જ છે. બસ મારી ભેગા બેઠા એટલે મારી ભેગા લડવાની એને આદત જ છે. ખબર નહીં આ ઘરને કોની નજર લાગી છે. અરે આદિ, કઈ બાજુ ઉપડ્યા ને અત્યારે? અમે આ ઘર છોડીને જઈએ છીએ. શા માટે? હા, તમે સવાલ કરો છો બાપુજી. તમને નથી દેખાતું કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે? મીરા સાથે કેવું વર્તન કરવામાં આવે છે? મારી દીકરી સાથે કેવું વર્તન કરવામાં આવે છે? મને તો બધું સમજાય છે પણ આને સમજણ હોવી જોઈએ ને. આ તારા લીધે જો કેવું પગલું ભરે છે. મેં એ લોકોને કહ્યું હતું તે ઘરમાંથી જવાનું નથી કીધું પણ ઘરમાંથી જવા માટે મજબૂર કર્યા છે એ લોકોને. અરે આદિ, ઘર હોય ને વાસણ ખકડે, એમાં ઘર મૂકીને થોડું જવાય? મોટાભાઈ ખાલી વાસણ ખખડતા હોત ને તો વાંધો નહોતો, પણ અહીંયા તો દરેક વાતમાં વાંધો આવે છે. તમે જરાય એ વિચાર કર્યો છે કે વાંક શું છે? વગર વાંકે કોઈ પણ મીરાને ખીજાય છે, કંઈ પણ કહી દેવાનું. હા, તમારો દીકરો છે તો શું મારો દીકરો નથી? અરે તમે માનતા હશો આ બધું મીરાની જ ચલામણી છે તને. તો જ તું આ પગલું ભરે. હજી પણ તમને પહેલા સમજાવ્યા હતા મેં કીધું હતું તમને કે હું બીજી વાર કહેવા માટે નહીં આવું. તમારે સમજવું હોય તો સમજી લેજો. જેટલો તમને આ દીકરો વહાલો છે ને, દીકરાનો દીકરો, એમ મને પણ મારી દીકરી એટલી જ વાલી છે કે તમને જો એ ન ગમતી હોય, મારી પત્ની ન ગમતી હોય, તો પછી મારે મારો રસ્તો તો કરવો જ પડે ને. આદિભાઈ, એક તરફ શું કામે જોવો છો? ક્યારેક તમારી બાયડીનો પક્ષે જુઓ. તકલીફ તો એને છે મારા છોકરાથી. ઈ સચિનને જોઈ નથી શકતી, કેમ કે ભગવાને પહેલા ખોડે મને દીકરો દીધો ને, કે જે આ વંશને આગળ વધારે. એટલે તો જયા હોય ત્યારે મારા દીકરાને કેમ તકલીફ પહોંચે ને, બસ ઈ જ વિચારતી હોય. તમે તો રહેવા જ દો. હા, સૌથી વધારે ચડામણી કરી હોય ને એ તો તમે. કારણ કે હા, જે કંઈ પણ થયું છે બધું તમારા લીધે જ તો થયું છે. મારા લીધે? અરે એને પણ લાડકોટથી જ એને રાખવા માટે કઈ કોશિશ ન કરી શકે. હા, તમે ઘરમાં કોઈ દિવસ હોતા નથી તો તમને ખબર પડે. મારો દીકરો શાંતિથી જો સૂતો હોય ને તો એની નીંદર નથી જોવાતી. હલ બલાવીને રોડાવે. શું બોલો છો ભાભી? સાચું બોલી રહ્યા છે. આ લોકો સાથે બહેસ કરવાથી કંઈ મળવાનું નથી અને આપણે કંઈ સાચા સાબિત થવાના નથી. એનો સીધો મતલબ એ જ નીકળે છે કે હા, અમે ખોટા છીએ. અત્યાર સુધી જે કંઈ પણ થયું એના માટે અમે માફી માંગીએ છીએ. બની શકે તો અમને માફ કરજો. અમે જઈએ છીએ અહીંયાથી. ચાલ મીરા, મારી વાત સાંભળ. મારી વાત તો સાંભળ. જાવું છે પાછા? હે, જાવું છે તો જાવ. તમને થઈ ગયો ને બા સંતોષ? આ બધી કરામણી તમારી છે. જો તમે બંને દીકરાને એક જ રાખ્યા હોત ને તો આજે મારો ભાઈ ઘર છોડીને ન ગયો હોત. ભાઈ ઘર છોડીને ગયો એનું દુઃખ છે. અહીંયા ખુદનો દીકરો હેરાન થાય છે ઈ નથી દેખાતું? અરે આટલી બધી મમતામાં તો આંધળી ના થા કે તને ખરે ખોટાનું ભાન ના રહે. એ જાવ ને તો એની પાછળ. આ બસ